2014ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે કોર ટીમની જાહેરાત કરી। 6 વર્ષ બાદ મોદીને સંસદીય બોર્ડમાં સ્થાન સાથે અમિત શાહને રાજનાથની ટીમમાં જનરલ સેક્રેટરીનું પદ। સ્કૂલ કોલેજના ઉનાળુ વેકેશન સમયે જ સેવા સદનના સત્તાધીશો દ્વારા સ્વિમિંગ પૂલના સમારકામ સામે ખફા। સ્વિમિંગ પૂલના ફોર્મ માટે આંટાફેરા મારતા યુવક યુવતીમાં રોષ। બાપોદની જમીનમાં સરકારને ₹36,72,000નો ચૂનો લગાડનાર વગદાર ચીફ પુરવઠા ઇન્સ્પેક્ટર જાની સસ્પેન્ડ। સેવા સદને પરોક્ષ આવક ઊભી કરવા પોતાની હસ્તકના અતિથિગૃહો ટાઉન હોલ જમીન મરણની નોંધણીમાં ભાવ વધારો ઝીક્યો। તારીખ 1 એપ્રિલથી ભાવ વધારાનો અમલ શરૂ। વિદેશ વાચ્યુના પુત્રને કેનેડા મોકલવાના બહાને ₹6,50,000 પડાવનાર પટેલ દંપતી પૈકી મહિલાની ધરપકડ। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રવિવારે આગામી 2014ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તેમની કોર ટીમની જાહેરાત કરી દીધી છે। સંસદીય બોર્ડમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ સાથે અમિત શાહને જનરલ સેક્રેટરી પદ આપવામાં આવ્યું છે। આગામી 2014ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તેમની કોર ટીમની જાહેરાત કરી દીધી છે। ભાજપની કોર ટીમમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો અપેક્ષા મુજબ ફરીથી સંસદીય બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જ નરેન્દ્ર મોદી એકમાત્ર મુખ્યમંત્રી છે જેમને ભાજપના સંસદીય બોર્ડમાં સ્થાન મળ્યું છે। લગભગ 6 વર્ષ બાદ નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય બોર્ડમાં પુનઃ સ્થાન પ્રાપ્ત થયું છે। અત્યાર સુધીના દેશના રાજકીય ઇતિહાસમાં આ સૌપ્રથમ વખત બન્યું છે। પ્રવર્તમાન મુખ્યમંત્રીને પક્ષની સર્વોપરી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હોય। મોદીનો ભાજપના સંસદીય બોર્ડમાં સમાવેશ થતા હવે તેમના માટે દિલ્હી દૂર નથી। નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કોર ટીમમાં કરાતા હવે તેમના માટે રાષ્ટ્રીય રાજકારણના દ્વાર સત્તાવાર રીતે ખુલી ગયા છે। રવિવારે વહેલી સવારે રાજનાથસિંહે ભાજપના વરિષ્ઠ નેતા LK અડવાણી સાથે કોર ટીમની યાદી અંગે ચર્ચા કરી હતી અને ત્યારબાદ અડવાણીએ રાજનાથની નવી ટીમને લીલી ઝંડી આપી હતી। લગભગ 1 કલાક ચાલેલી બેઠક બાદ ભાજપની કોર ટીમની જાહેરાત કરવામાં આવી હતી। છેલ્લી ઘડી સુધી યાદીમાં ફેરફાર ચાલુ રહ્યા હતા। કોર ટીમમાં ખાલી જગ્યાઓ સામે ઉમેદવારો વધુ હોવાથી ટીમમાં સ્થાન મેળવવા જોરદાર લોબિંગ થયું હતું। રાજનાથસિંહે મોદીના નજીકના અમિત શાહને જનરલ સેક્રેટરીનો ભાર સોંપ્યો છે। અમિત શાહ ઉપર સોહરાબુદ્દીનના બોગસ એન્કાઉન્ટરનો કેસ ચાલે છે અને તે હાલ જામીન ઉપર મુક્ત છે। આ ઉપરાંત અન્ય મહાસચિવોમાં રામલાલ, વરુણ ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, JP નડ્ડા, મુરલીધર રાવ, તાપીર ગાંવ અને અનંત કુમારનો સમાવેશ થાય છે। જોકે છેલ્લી ઘડીએ મહાસચિવોની યાદીમાંથી ઉમા ભારતીનું નામ પડતું મૂકવામાં આવ્યું હતું, જે કે તેમનો કોર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। राजनाथ जी का फ़ोन आया, मुझे उपाध्यक्ष होने की उन्होंने बधाई दी और मैंने जो उनको कहा वही मैं आपको कहूँगी। मैंने कहा कि आपने मुझ पर भरोसा जताया है तो मैं इस भरोसे को कभी टूटने नहीं दूंगी। अडवाणी अटल एरा एक तरह से खत्म होने की बात कर रहे हैं, नया मिक्स आ रहा है, तो इस पे आपकी क्या प्रतिक्रिया? टीम कैसी है? अडवाणी जी और अटल बिहारी वाजपेयी जी, इनने तो पार्टी बनाई है, इनके साथ पार्टी बड़ी हुई है, इसलिए ये दो अनोखे व्यक्तित्व हैं और इनकी छाया से पार्टी कभी अलग नहीं हो सकती। लेकिन नई पीढ़ी को तो आगे आना ही होगा, टेक ओवर करना ही होगा और इस दृष्टि से राजनाथ सिंह जी ने जो टीम चुनी है वो बेस्ट है। राजनाथ जी ने जो भी डिसीजन लिया है मैं उनके बारे में बहुत अच्छी तरह से जानती हूँ। वो सबसे बात करके लिया है। यद्यपि वो अपने विवेक का अंत में प्रयोग करते हैं, लेकिन उनके विवेक के पीछे जो आधार होता है वो सबसे सलाह रहती है और इसलिए जो भी उनके डिसीजन है पार्लियामेंट में, बोर्ड में किसको लेना हो किसको नहीं लेना, ये उनके सबके सलाह के बाद उनके विवेक का डिसीजन है। वो इसके बहुत सारे कारण, बहुत सारे आधार होंगे। स्पोक पर्सन से लेकर के वाइस प्रेसिडेंट से लेकर के और सेक्रेटरी से लेकर के सभी देखेंगे तो आपको दिखेगा कि इस बार जितना महिलाओं को प्रतिनिधित्व दिया गया है, युवाओं को प्रतिनिधित्व दिया गया है, समाज के कमज़ोर तबकों को, पिछड़े तबकों को प्रतिनिधित्व दिया गया है, क्षेत्रीय संतुलन का ध्यान रखा गया है, निश्चित तौर से वो ठीक ठाक है। कार्यकर्ताओं की क्षमता, कार्यकर्ताओं की उपयोगिता, सामाजिक संतुलन, क्षेत्रीय संतुलन, इन सारी चीज़ों को ध्यान में रखते हुए इस टीम का गठन किया है। उसमें जिस कार्यकर्ता की जो उपयोगिता थी उसके तहत वो जिम्मेदारी दी गई। आज के दिन जिसके खिलाफ एक
बड़ा गंभीर मुकदमा चल रहा है और वो भी इतना सीरियस क्रिमिनल केस चल रहा है, उसको आप महासचिव बना लो, तो मैं समझता हूं कि बर्बादी की ओर बीजेपी जा रही है। जनता को कैसे ये बताएंगे और कैसे समझाएंगे कि हम नैतिकता के पक्ष में हैं। प्यार और अकलमंदी से निभाएगा। नहीं, गांधी परिवार की जंग नहीं हो सकती है। गांधी जहाँ नाम जुड़ा होता स्वाभाविक प्रमुखता मिलती है, चाहे बीजेपी में हो चाहे कांग्रेस में हो, तो गांधी परिवार का लाभ तो मिलेगा ही। बीजेपी ये कह रही है कि वरुण गांधी और दूसरे लोग। अरे छोड़िए, बढ़िया, आप ऐसा करिए, आप बड़े नेताओं की बात करिए।